આગી જાને આમ હવે હું કામ કરું છું દેખાતું નથી મમ્મી આને સમજાવ ને માથે પડે છે ક્યારની મનીષા કેમ એમ કરેસ? મોબાઈલ જોવેસ કે એને હેરાન કરેસ? મમ્મી હું તો ખાલી મોબાઈલ જ જોઉં છું. પહેલેથી જ તું આવી છો કે લગન પછી આવી થઈ ગઈ છો? ના ના પેલા હું કઈ આવી નહોતી. પેલા તો મને પાગલખાનામાં બાંધીને રાખતા હતા. વંદો કાઢી દે ને, બાથરૂમમાં વંદો છે. અરે વંદાથી હું બીવાનું હાલ. આ તો હાવ બીકણ છે. અમારા ફળિયામાં તો સાપ રખડતા હતા. અમે તો સાપ ની હારે મોટા થયેલા છે. ઈ તો તમારું પરિવાર છે, એનાથી થોડાક તમે બીવો. તને ખબર છે આંખનો એક ભાઈ હોય? હે એ વળી કયો? આઈબ્રો. आप बादाम खाते हैं? अच्छा मुझे बताइए 1 किलो गेहूं में कितने दाने होते हैं? मुझे क्या पता। अच्छा आ कीजिए तो। अब बताइए 1 डजन में कितने केले होते हैं? 12। हाँ देखा बादाम का कमाल। હાલો, નમસ્કાર સાહેબ, હું ઘરનું ઘર રિયલ એસ્ટેટ માંથી બોલું છું. અમે 3 BHK નો એક બંગલો મૂકી રહ્યા છીએ. તમે ખરીદવા માટે ઈચ્છુક છો સાહેબ? તમને મારા નંબર કેમ ખબર? અરે સાહેબ, ઈ તો નંબર અમને મળી જાય. તમે બીજે મકાન જોતા હોય ને એટલે દલાલ થ્રુ મળી જાય. ખરીદવાની ઈચ્છા હોય ને સાહેબ લઈ લ્યો, લીધા જેવું છે. અને પાછું સસ્તી કિંમતમાં સારા એરિયામાં. શું કિંમત છે? કિંમત છે 38 લાખ રૂપિયા. ઓહો, કિંમત તો બહુ વધારે કહેવાય. અરે વધારે નો કહેવાય સાહેબ, 85 વારનું છે ને, અંદર પાછી બધી સગવડતા. બીજી હું સગવડતા હોય વળી? અરે તમામ વસ્તુ સાથે તમારે પહેરે કપડે આવી જવાનું, અંદર ટીવી ફ્રીજ ફર્નિચર બધું કમ્પ્લીટ. બધું કમ્પ્લીટ? હા હા બધું કમ્પ્લીટ. તો બાયડી છોકરા લાવવાના કે નહીં લાવવાના? અલ્યા ભાઈ, ઈ તો લાવવા પડે ને. તો હમણાં તો તમે કીધું કે પહેરે કપડે આવતું રહેવાનું. અરે સાહેબ, એટલે ઘરની કોઈ વસ્તુ નહીં લાવવાની એમ. હા તો વહુ હોય તો બીજા ઘેરથી જ લાવ્યા હોય ને તો ઈ લાવવાનું. અરે ભાઈ, મતલબ તમારા પરિવારને આવી જવાનું. પણ મારે ક્યાં પરિવાર છે? હું તો વાંઢો છું. તો હું મગજની નસ ખેંચે છે, મુજ ફોન. તો મેં ક્યાં તને ફોન કર્યો? તું મૂક. આવા ને આવા હવારમાં ભટકી જાય. પેલો કોલેજ થઈ ગયો, આજે આખો દિવસ બગડશે. પારુલ તને ખબર હે આ ખજૂર ઉપર ગ્રીન કલર નું ટપકું શાનું કરેલું? હા શાનું? એ ખજૂર ઓનલાઈન હે એવું? જબરજસ્ત કહેવાય લ્યો. મમ્મી તમારા ચશ્મા આપો તો. કેમ? આપો તો ખરી 2 મિનિટ. આ હું કર્યું? હું કામ કરું ઈ તમને દેખાતું નથી ને એટલે. जीता था जिसके लिए जिसके लिए मरता था एक ऐसी लड़की थी. થોડું હવે આગળ ગાજો. जिसे मैं बहन कहता था. તમારે છોડીને જે કેવું હોય જ્યારે આપણો ઝઘડો થાય ત્યારે મારા પિયર વાળા હું કામ બોલ બોલ કરો છો? જે કેવું હોય મને કયો. ટીવી બગડે ને તો ટીવી ના કહેવાય, સીધો કંપનીમાં જ ફોન કરવો પડે. મમ્મી તમારા ચશ્મા આપો તો. કેમ? આપો તો ખરી 2 મિનિટ. આ હું કર્યું? હું કામ કરું ઈ તમને દેખાતું નથી ને એટલે. હાલો, હા પૂછી લઉં. અરે ઓટોમેટિક પગ દબાવે એવું મશીન નીકળ્યું છે, લઈ લો બોલું. ના મમ્મી મારા તો લગ્ન થઈ ગયા છે. मेरा मुंह से निकल गई, मेरी जबान टूट गई यार. તો હવે કાનમાં મશીન લગાડ્યા પછી બરોબર સંભળાય છે ને? હા હો, હવે તો સરસ સંભળાય છે. તો ઘરમાં તમારા છોકરાઓને ને વહુને બધાને કહી દીધું હશે ને કે હવે બરોબર એકદમ સંભળાય છે? ના ના, હજી કોઈને કીધું જ નથી ને. કેમ? ઈ બધાને તો એમ જ છે કે મને કાંઈ સંભળાતું નથી. પણ ઈ બધાની વાતો સાંભળીને મેં મારી વસિયત 3 વાર બદલી અને છેલ્લે મારા નોકરના નામે મેં બધી વસિયત કરી દીધી.